તમે વિચારતા હશો કે આનું થોબડું ભૂંડ જેવું કેમ? એમાં એવું હતું, હું નવરો બેઠો હતો. અચ્છા. એટલે હું એક સારો પતિ છું એવું દેખાડવા માટે રસોડામાં ગયો. કેદુની એકદમ કાળી મેજ જેવી પડેલી કડાઈ હતી ને, એને ઘસી એકદમ ચાંદી જેવી ઉજળી કરી નાખી. ઠીક હે. આ કપડા ધોઈને આવી રસોડામાં ગઈ ને એની નજર કડાઈ ઉપર પડી. આપણે તેમ હોય ને કે ભાઈ કઈક સારું કામ કર્યું તો શાબાશી મળે. વાત તો સહી. હું એ રાહમાં હતો. આ તો અંદરથી ભેંસની જેમ ભાંભળા મારવા મળ્યો. જો કે કાય અકલ બકલ છે કે નહીં? નવરા પડા કામ જ વધારા રાખે નકરા. કોણે ડૂટી ડાયા કર્યા હતા? પૂરાનો પાડે કેમ થયું? શું થયું? આ કોણે કર્યું? મેં કર્યું. એકદમ થઈ ગઈ ને ઉજળી ચકાચક મસ્તીની ઘઈ મસ્ત કરી દીધી. એ હગી નોન સ્ટિક ની હતી. લા ભાઈ, ઘરમાં લડાઈ ઝઘડા મારપીટ તો ચાલુ જ હોય, કાયમ થતું જ હોય. તો તમને શું લાગે છે લડાઈ ઝઘડા અને મારઝૂડનું કારણ શું છે? દારૂ બેન, દારૂ. જો તમને ખબર જ છે કે લડાઈનું કારણ દારૂ છે તો પીઓ છો શું કરવા? લા ભાઈ સાહેબ, હું નથી પીતો, મારો બૈરું પીવે હે. આવા જોઈને આવે. કોનો ફોન હતો એ? તાર બાનો ફોન હતો. શું હતો? કાઈ નહીં, કહેતા હતા કે જમાઈ શું હાલે. તો તમે શું કીધું? મેં કીધું અમારે જે હાલતું હોય, તમારે હવે શાંતિ થઈ ગઈ ને? ઓય આમ બેઠી હું થયો ને તને? આમ કેમ થયું રે? આમ કેમ તૂટી ઓરી ગઈ? શું થયું? ભગવાન, આજ તો ઘણા બધા મહેમાન છે, રવિવારે છે. લાય તને કઈક સુધારી દઉં. કઈ સુધારવું નથી. તમે સુધરી જાવ ને તોય બસ છે. એ તો આ શાકભાજી વાળો મને છેતરી ગયો છે. લે કેમ? મને કે એકદમ તાજા ને કુણા ને મીઠા દૂધી ગલકા છે. સુધારવા બેઠી તોય ખબર પડી આ થા વાસી છે. ગલકું કરી ગયો મારી એરે. થાય દુઃખ થાય ને આવું થાય ત્યારે. તો અમારે એરે આવું થયું હતું. લગન પહેલા મને કે છોકરી નમણી, નાજુક, સુશીલ, ભોળી ને શરીરે પાતળી, અપ્સરા રંભા જેવી છે. રંભા કઈ કઈ ભંભો પકડાઈ દીધો. કેવાલું લગન પહેલા તમને ખબર હતી કે તમારા લગ્ન મારી હારે જ થશે? નહીં. તો પછી એ તમને ખબર હતી કે જન્મ પહેલા આપણે આ ધરતી ઉપર ભેગા થાશું? તો ઈ ખબર હોત તો જન્મ લેત. ત્યાં ઉપર બેઠો બેઠો અપ્સરા વારે મોજ ન કરતો હોત. અહીં હું તારા દરદા ગરદા ખાવા ધક્કો ખાત. તો મને તમે એ કહો કે તમારા હિસાબે પત્ની કેવી હોય? કેવી એટલે? કાળી, ધોળી, ઊંચી, નીચી, જાડી, પાતળી. ગૂંગી બરાબર ને? કેવી હોય? હું મારા માટે ચા બનાવવા જાઉં. તાર પીવી? નહીં, માર નથી ચા પીવી. કેમ? હું ચા પીવું ને તો હું કાળી પડી જાઉં. હું પડી જાય? કાળી પડી જાઉં. તું આ દિન રાત મારું લોહી પીશો, એમાં લાલ તો થઈ નહીં, ચા પીએ કાળી પડી જાય. બધાના ઘરવાળા એની ઘરવાળીને કેવી ગિફ્ટ આપે? એ તો મારો જ ઘરવાળો છે, નકરું ભાષણ જ આપે. પેલા રીટાબેન ના હસબન્ડ ને જો કેવી ગિફ્ટ આપે. તમે કોઈ દી મને આપ્યું કાંઈ? શું વાત કરે? ત્યાં જઈને પૂછી આવ એકવાર. એના હાટુ હું એકવાર ગિફ્ટ લઈને ગયો તો અંદર જોન તને ઘરવાળો બેઠો હતો, જઈને ભાગી આવ્યો પાછો.
2000 રૂપિયા આપો તો. હું જોયું તે પૈસા માંગ કરશો 2000 ક્યારેક 500 ક્યારેક 200 ક્યારેક 100 ને આ 2000 ને શું કરવા છે? સાડી લેવી છે મારે. હું લેવું સાડી. આટલું ડમ્પર ભરાય એટલી સાડીઓ છે નથી લેવાનું કાંઈ હવે. હાલો ભઈલું, મારે બધી બેનપણી 2000 રૂપિયા વાળી સાડી લેશે, તું મને લઈ દે ને. અરે બેન, તને પરણાવે 11 વર્ષ થયા. એટલે તારે અમારી ગાડી ન કરવાની હોય. જીજાજીને ક્યાં લઈ દે? હવે ઈ હું મને લઈ દેતા હતા, એ 3 મહિના થયા ફાટલ ચડી પહેરે. શું કરે હે? વાંદરાને ચડ્ડી પહેરાવું છું. દેખાતું નથી, રીલ્સ લખું છું. હારું, 5000 રૂપિયા આપો ને, મારે વાળ સીધા કરાવવા જવું. ક્યાં જવું છે? વાળ સીધા કરાવવા. તો એમાં બ્યુટી પાર્લર જવાની શું જરૂર છે? તે તારા અને મારા બેયના આખા ખાનદાનને સીધા દોર કરી નાખ્યા. તો તારાથી તારા વાળ સીધા નહીં થાય. આવી ભૂલો કર્યા કરો તી. તમને બધી અમારી જ ભૂલ દેખાય લેડીસોની. તમે તો કઈ ભૂલ જ નથી કરતા, બધી અમે જ ભૂલ કરીએ. કોણે કીધું? આ જેટલા વિડીયો જોવે ને એટલે બધાને પૂછ કે લગ્ન કરીને આપણે મોટામાં મોટી જિંદગીની ભૂલ કરી કે નહીં? પૂછ. બધા આ પાડે. પૂછ. ભૂલો કીધી. કોણ છે ગગલી? સ્પીકર કરજે. લે બોલે રે કા? કાંઈલા કઈ બાજુ? ક્યાંય નહીં ભાઈ, જો તાર ભાભી જોડે શું ભાઈ? કઈ ભાભી? શું કઈ ભાભી? તારેલા 2-4 ભાભી છે, એક જ તો છે આપણે. મુંબઈ વાળી, સુરત વાળી કે અમદાવાદ વાળી? કેટલી ભાભી છે? ના ખોટું બોલે. વાળી, સુરત વાળી, કેટલી ભાભી છે? કોઈ નથી. કેટલી ભાભી છે? ખોટું બોલે. કેટલી ભાભી છે? એક જ છે તું. નથી કોઈ ભાઈ, એક જ છે તું. ભાઈ સાંભળો ને, તમને કહું, હા બોલો. 10 વર્ષથી સાંભળી જ છે તમારું. હમણાં મારા માસીના છોકરાને લગ્ન આવે છે, મને એક સાડી લઈ ગયો ને. કેટલા ખર્ચા કરે તું? ખર્ચા બીજું કઈ આવડે ખર્ચા સિવાય તને? એ તો લગ્ન જ ન કરાય, એટલે નો છોકરા થાય નો કઈ ખર્ચા થાય. મારા ગામમાં કેટલા હારા માંગા આવતા હતા. કોઈ હું લવ વાળી ન થયો. મને એમ કે લવ કરીને તમે બાયું લાવો તો તૈયાર બાયું આવે. મને હું ખબર આમાં ડંફરિયા જ પટકાય. પટપટ્યું તેમાં હારું. એ તમને કોઈ ડંફરિયું ન દે, એ તો હું હારી હતી તમારે લગ્ન કર્યા, નકર તમને કોઈ કૂતરી લાઈન ન આપે. લગન પેલા ક્રીમ લગાવીને બાયું ધોર્યું થઈ જાય. પછી છોકરા કારા આવે ને તો એમ કે એના બાપ ઉપર ગયો. તો તમે મને ક્યાં કીધું તું લગ્ન પેલા કે હું બીડી પીઉં છું? એમ તે હું મને ચીઠી લખીને કીધું છું તું લોહી પીશો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. હવે કેમ મોટું ફુગાન જેમ ફૂલાયું? જાજનમાં ફૂગો હતી. WWE માં મોકલે તો રોમન રીંગને પણ પાડી દે. તમે મને કેમ હાવ દુખી હોય એવું લાગે છો? હું કાંઈ દુખી નથી ને. આ તું આવા અલગ અલગ હાવ ટોનમાં બોલવાનું બંધ કરી દે. મને કાંઈ નથી થયું, તું જા તારું કામ કર. એક સવાલ પૂછું? આ પૂછ. આમે તું પૂછા વગર તો કઈ રહેવાની છો નહીં. તમે આ જીવનમાં ખુશ ક્યારે થયા હતા? મારા લગ્ન થયા ને ત્યારે હું બહુ ખુશ થયો હતો. અચ્છા. મારું સપનું હતું કે બધાની જેમ મારી પણ એક પત્ની હોય, મને ગરમા ગરમ ખવડાવે, મારું ધ્યાન રાખે. ત્યારે હું બહુ ખુશ થયો હતો. અને દુખી ક્યારે થયા હતા? મારા લગ્ન પછી જ્યારે મને ખબર પડી ને કે હવે મારે બેયનું રાંધવાનું છે, એ 2 ટાઈમ ગરમા ગરમ ઘરસાવાનું છે. આની કરતા તું એકલો હતો ને ત્યારે બહુ સારું. દૂધ લેવી? નહીં, દૂધી નથી લાવી, આજે ગલકું કરવાનું છે. હાલો આમ રસોડામાં. એટલે પણ મને ગલકું નથી ભાવતું. અમે લગ્ન પછી ગલકું જ થઈ ગયું છે. કોને કેવું? હું છે ને તને આ બધા નખરાથી હાવ કંટાળી ગયો છું. લગ્ન ને 10 વર્ષ થઈ ગયા તો તને ખબર નથી પડતી.
હું તને કહી દઉં છું, હું છે ને હાવ કંટાળી ગયો છું. ઓલા ગભા પાણીથી જાય ઝેર લઈ આવીને હું ઠંડામાં નાખીને નહીં હું હાવ કંટાળી ગયો જોતું હવે. હવે ઈ ગભા પાસેથી ન લેતા. હું ગભા પાણીથી જ લઈ આવે જોતું, જે ગમે એમાં નાખીને જોતું. અરે પણ ગભા પાસેથી નહીં લેતા. ત્યાંથી જ લઈ આવે જોતું ગભા પણ સાંભળો તો ખરી, એ ગભા પાસેથી ઝેર ન લેતા, એમાં કાંઈ નથી આવતું. હું 3 દીથી તમને ચામાં નાખીને પાવ છું, કાંઈ થયું? हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? गलाव में पानी आ गया. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर.